વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ પ્રકરણ 3 સમાવિષ્ટ થતા જે અણુ અને પરમાણુઓ. પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો જવાબ છે 2 અને 4. Cl ઋણ આયન માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો જવાબ છે 8. પાણીમાં રહેલા તત્વોનો દળ ગુણોત્તર શું છે? તો જવાબ છે 1:8. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. આપણે પરમાણુઓને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ નાના છે. સાચું વિધાન છે. કડી ચૂનો જે નાનું રાસાયણિક સૂત્ર છે CaO, સાચું વિધાન છે. ઈ ગોલ્ડસ્ટીને વીજભાર નળીમાં નવા વિકર્ણની હાજરી શોધી કાઢી, સાચું વિધાન છે. પ્રોટોનનું દળ નગણ્ય માનવમાં આવે છે, તેનો વીજભાર 1 છે, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. પરમાણ્વીય ક્રમાંકને Z સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રોટિયમ એ ખાલી જગ્યા તત્વનો સમસ્થાનિક છે, તો જવાબ છે H. સંયોજકતા 8 એ ખાલી જગ્યાની સંયોજન ક્ષમતા દર્શાવે છે, તો જવાબ છે આયનની સંયોજન ક્ષમતા દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ તો અહીં પ્રશ્નો જે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ પણ રાખવા. આ જે પ્રશ્નો છે એ તમારી આવનારી જે દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાશે, વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. તો જોઈએ હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? કેટાયન કોને કહેવાય છે? એનાયન કોને કહેવાય છે? પાણીનું રાસાયણિક સૂત્ર લખો. મીઠાનું રાસાયણિક સૂત્ર લખો. નેક્સ્ટ જોઈશું આપણે નીચેના જોડકા સાચી રીતે જોડો. કોબાલ્ટ તો સાચો આન્સર છે. CO. ગોલ્ડ તો AU. નેક્સ્ટ જોઈએ હવે નિયમ દળ સંચયનો નિયમ, તો સાચો આન્સર છે જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો દળ સંચયનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ તો શોધક છે એન્ટિનો લેવોઇઝર. નેક્સ્ટ જોઈએ આણ્વીયતા, તો સાચો આન્સર છે સલ્ફર. એક પરમાણુય અધાતુ, તો જવાબ છે હિલિયમ. હવે જોઈશું આપણે નીચેના જોડકા સાચી રીતે જોડો. અપરમાણ્વીય કણ અને વીજભાર. તો પ્રશ્ન છે ફર્સ્ટ ઇલેક્ટ્રોન, તો ઋણ વીજભાર આવશે. પ્રોટોન તો વીજભાર જે છે એ ધન વીજભાર આવશે. નેક્સ્ટ જોઈએ હાઇડ્રોજનના સમસ્થાનિક અને સંજ્ઞા, તો ડ્યુટેરિયમ 2/1H, ટ્રિટિયમ તો 3/1H. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નના જવાબ જે માંગ્યા મુજબ આપો. સોડિયમ પરમાણુની કેટલી સંજ્ઞા, સોડિયમ પરમાણુમાં કેટલી કક્ષાઓ હોય છે તેના દરેકના નામ. શક્તિ સ્તર કોને કહે છે? પરમાણુના શક્તિ સ્તરોના નામ આપો. નેક્સ્ટ જોઈશું હવે નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તમામ નિષ્ક્રિય વાયુઓના પરમાણુ એક પરમાણુય હોય છે. ફોસ્ફેટ આયન ખાલી જગ્યા પરમાણુઓ ધરાવે છે 5. સોડિયમ ધન આયન અને સલ્ફર ઋણ આયન વડે બનતા સંયોજનનું સૂત્ર Na2S છે. સોડિયમ તત્વની સંજ્ઞા Na છે. પોટેશિયમ તત્વની સંજ્ઞા K છે. નેક્સ્ટ જોઈએ એક શબ્દ કે વાક્યમાં પરમાણ્વીય દળનો એકમ એટલે શું? કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો. સોડિયમની ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના, સંયોજકતાની વ્યાખ્યા આપો. નેક્સ્ટ જોઈશું હવે પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો. આ સંપૂર્ણ PDF જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળી જશે. જોઈએ નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. Na+ આયન સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાએ ધરાવે છે, સાચું વિધાન છે. જો Z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા 3 થશે, ખોટું વિધાન છે. H+ આયન સંપૂર્ણ ખાલી K કક્ષા ધરાવે છે, તો આ વિધાન પણ સાચું છે. N કક્ષાએ કોઈ પણ પરમાણુની સૌથી અંદરની કક્ષા છે, ખોટું વિધાન છે. ક્લોરીનનું પરમાણુય દળ 35 U છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. નાઇટ્રોજનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો 3 છે. જો કોઈ પરમાણુની ઇલેક્ટ્રોનની રચના 2, 8, 2 હોય તો તેને પરમાણુય ક્રમાંક ખાલી જગ્યા હશે, જવાબ થશે 12. જો કોઈ પરમાણુની પરમાણુય ક્રમાંક 14 હોય તો તેની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા હશે, તો જવાબ છે 2, 8, 4. આયન તરીકે વર્તન કરતા પરમાણુઓના સમૂહને ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે બહુપરમાણુય.
નેક્સ્ટ નીચેના પ્રશ્નના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર લખો. AlCl3 નું સંયોજનના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ ખાસ આઈએમપી રહેશે આપણી દ્વિતીય પરીક્ષા માટે પણ. નેક્સ્ટ જે છે અહીં જે ક્વેશ્ચનો આપવામાં આવે છે એ તમામ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં પણ લખી લેવા. આવનારી વાર્ષિક દ્વિતીય પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારી TST ની પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો અહીં છે ખાલી જગ્યા, MCQ, જોડો જે આપવામાં આવે છે એ આઈએમપી રહેશે. TST ની જે પરીક્ષામાં તમને MCQ સ્વરૂપે જ પૂછવામાં આવશે, પણ વિજ્ઞાન વિષયમાંથી અહીં જે તમામ જે પ્રશ્નો બેંક ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેર થઈ છે એ તમામ પ્રશ્નો બેંકોમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી જે દ્વિતીય પરીક્ષા પૂછવામાં આવશે, વાર્ષિક પરીક્ષા પૂછવામાં આવશે, અને TST અને SSC જે સ્કોલરશિપ પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયમાંથી આમાંથી જ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નો બેંકો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી લેવી. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.